જ્યાં ભારતમાં રખડતા કૂતરાનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે। સંસદમાં સરકારે આપેલા આંકડા પ્રમાણે દર વર્ષે દેશમાં 37 લાખથી વધુ લોકોને રખડતા કૂતરા કરડે છે। જી હા, ગયા વર્ષે આપણા દેશમાં 37,17,000 લોકોને કૂતરા કરડ્યા હતા। એટલે કે સરકારી તંત્ર ભલે રસીકરણ અને ખસીકરણ નામે કરોડો રૂપિયાના ખર્ચ કરતું હોય, પરંતુ આ બધો પૈસો કૂતરાઓના નિયંત્રણ પાછળ ખર્ચાય છે, કેમ કે તે સૌથી મોટો સવાલ છે। તેનો પુરાવો છે કે દર વર્ષે કૂતરાઓની વધતી જતી સંખ્યા, જો રસીકરણ અને ખસીકરણ થતું હોય તો રખડતા કૂતરાઓની સંખ્યા ઘટવી જોઈએ, પરંતુ તે સતત વધી રહી છે અને એટલે જ રખડતા કૂતરાઓની સંખ્યા અને હડકવાથી થતા મોત મામલે આખી દુનિયામાં ભારત નંબર 1 દેશ છે। આપણા દેશમાં દર વર્ષે રખડતા કૂતરા કરડવાથી 20,000 નિર્દોષ લોકોના મોત થાય છે। એટલે કે આતંકવાદીઓથી પણ વધારે ખતરનાક બની ગયા છે રખડતા કૂતરા। તેનો સૌથી વધુ ભોગ બને છે બાળકો અને વૃદ્ધ લોકો। ગુજરાતમાં રખડતા ઢોરના આતંકને થોડી ક્ષણો માટે ભૂલી જાઓ। રખડતા કૂતરા આપણા માટે કેટલી મોટી સમસ્યા છે તે આંકડાથી સમજો તો દેશમાં જે 3 રાજ્યોમાં સૌથી વધુ કૂતરાનો આતંક છે તેમાં ત્રીજા ક્રમે આપણું ગુજરાત છે। આ સરકારે આપેલા આંકડા છે। જી હા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રખડતા કૂતરાનો આતંક સૌથી વધુ છે। મહારાષ્ટ્રમાં ગયા વર્ષે 13.5 લાખ નિર્દોષ લોકોને કરડ્યા હતા રખડતા કૂતરા। તમિલનાડુમાં 12.9 લાખ નિર્દોષ લોકોને કરડ્યા હતા રખડતા કૂતરા। આપણા ગુજરાતમાં વર્ષ 2024માં 8.5 લાખ નિર્દોષ લોકોને કૂતરાઓ કરડ્યા છે। જો દેશની વાત કરીએ તો ભારતમાં રોજ 10,183 લોકોને રખડતા કૂતરાઓ કરડે છે। એટલે કે દર કલાકે 424 લોકો, દર મિનિટે 7 નિર્દોષ લોકો ડોગ બાઇટિંગનો ભોગ બને છે।